સ્પીડ ઓફ 90 રેડી। આમ ઉપરોક્ત જોગવાઈઓ ધ્યાને લેતા મારી સમક્ષના કેસમાં ફરિયાદ પક્ષનો આક્ષેપ એવો છે કે આ કામના આરોપીએ પોતાના ઘર વપરાશના હેતુ માટે આપવામાં આવેલ કંપનીના વીજ જોડાણ સાથે ગેરકાયદેસર ચેડા કરી મેઇન સર્વિસ બ્રેક કરી ગેરકાયદેસર રીતે કુલ 750 વોટ લોડ જોડી ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરેલી છે। ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135ના પરિપ્રેક્ષ્યમાં ફરિયાદીએ આપેલ ફરિયાદ વંચાણે લઈએ તો આંક 18થી અસલ ફરિયાદ રજૂ કરવામાં આવેલી અને ફરિયાદ પક્ષ તરફે ફરિયાદી કેશુભાઈ ખોડાભાઈ સોલંકીએ આંક 17થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે। તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવે છે કે તેઓ સને 2008થી 12 જાન્યુઆરી 2016 સુધી પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તેમની ફરજ ઉપર હાજર હતા અને તેઓ નાયબ ઇજનેરના ચાર્જમાં હતા ત્યારે તેમના ડિવિઝનના કાર્યક્ષેત્ર નીચે આવતા ગામોમાં નાના બારમણ તાલુકો ખાંભા વિસ્તારમાં તેમની કંપનીના અધિકારીઓએ તારીખ 19/4/2012ના રોજ ચેકિંગ કરતા કનુભાઈ લખુભાઈ કોટીલા ગ્રાહક નંબર 85/403/00-329/0 થી ઘર વપરાશનું વીજ જોડાણ ધરાવતા હતા અને વીજ ચોરી કરતા પકડાયેલ અને તેઓએ 750 વોટનો વીજ ભાર જોડેલ હતો। આ અંગે તેઓએ ફરિયાદ આપેલી જે ફરિયાદમાં પોતાની સહી ઓળખી બતાવી આંક 18થી રજૂ કરેલ છે તેમજ આંક 19થી એનેક્સર 12 નોટિસ આંક 20થી પાવર ચોરી અંગેનું બિલ આંક 21થી કેલ્ક્યુલેશન સીટ તથા આંક 22થી વીજ જોડાણ તપાસણી અહેવાલ રજૂ કરેલ છે। જ્યારે ફરિયાદીની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં તેઓએ રેડિંગ પાર્ટીમાં સાથે સામેલ ન હોવાથી બનાવ અંગે તેઓએ કોઈ જાત માહિતી ન હોવાનું કબૂલ રાખેલ છે તેમજ આ કામે ફરિયાદ દાખલ કરવા માટે તેમના કોઈ ઉપરી અધિકારીની મંજૂરી મેળવેલ નહીં હોવાની હકીકતોનો સ્વીકાર કરેલ છે। વધુમાં સદર સાહેબે ઉલટ તપાસમાં એ હકીકત કબૂલ રાખેલ છે કે ફરિયાદ 8 મહિના મોડી દાખલ થયેલ હોવા અંગેનું કોઈ કારણ ફરિયાદમાં દર્શાવેલ નથી। વધુમાં સદર સાહેબ ફરિયાદ દાખલ થયેલ ત્યારે ચાર્જમાં હતા તે અંગે ચાર્જ સંભાળેલ તેનો કોઈ આધાર આ કામે રજૂ રાખેલ નહીં હોવાની હકીકત કબૂલ રાખેલ છે। વધુમાં સદર સાહેબે ઉલટ તપાસમાં એ હકીકત કબૂલ રાખેલ છે કે આ પ્રથમ ગુનો છે અને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ ગ્રાહકનો પ્રથમ ગુનો હોય તો તે સમાધાનને પાત્ર છે અને આરોપી સાથે સમાધાન થયેલ હોય અને આરોપીએ સમાધાન મુજબની રકમ તેમની કંપનીમાં ભરપાઈ કરેલ છે તેમજ આંક 23થી આરોપી સામેની પોલીસ ફરિયાદ અંગે કાર્યવાહી ન કરવા કરેલ 152નો રિપોર્ટ રજૂ કરેલ છે। પેરેગ્રાફ આ કામે ફરિયાદ પક્ષ તરફે આંક 25થી પ્રફુલભાઈ વલ્લભભાઈ વાઘેલાને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે। તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે તેઓ તારીખ 20/12/2012ના રોજ GUVNL પોલીસ સ્ટેશન ભાવનગરમાં PSO તરીકે તેમની ફરજ ઉપર હાજર હતા ત્યારે પીજીવીસીએલ જાફરાબાદ સબ ડિવિઝનના નાયબ ઇજનેર કેશુભાઈ ખોડાભાઈ સોલંકીની લેખિત ફરિયાદ મળતા ફરિયાદી 154ના ફોર્મમાં રજીસ્ટર કરેલી તે તેમના હસ્તાક્ષરમાં હોવાનું જણાવી તેમાં પોતાની સહી ઓળખી બતાવે છે।